ચાલો એક એવી વાત કરીએ જે દેખાતી નથી પણ એની અસર બહુ મોટી હોય છે. કલ્પના કરો, આપણી સૌથી જરૂરી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સમાં છુપાયેલો એક અદૃશ્ય દુશ્મન. એ દેખાય નહીં પણ શાંતિથી બધું ખોરવી શકે છે. આજે આપણે આ જ છુપાયેલા ખતરા પરથી પડદો ઉઠાવવાના છીએ. તો સવાલ એ છે કે એવી કઈ અદૃશ્ય સમસ્યા છે જે આટલી મોટી અને મહત્વની સિસ્ટમ્સને પણ ફેલ કરી શકે છે? આ જ સવાલ આપણા આજના વિશ્લેષણનું કેન્દ્ર છે. આ અદૃશ્ય સમસ્યા બીજું કંઈ નહીં પણ એક જાતનું ઇલેક્ટ્રિકલ ઘર્ષણ છે જે કનેક્શન પોઇન્ટ પર થાય છે. એને ટેકનિકલ ભાષામાં આપણે સંપર્ક પ્રતિરોધ એટલે કે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ કહીએ છીએ. ભલે નામ નાનું લાગે પણ એ મોટી મુસીબતનું કારણ બની શકે છે. તો આ છુપાયેલું જોખમ, આ ઇલેક્ટ્રિકલ ઘર્ષણ આખરે છે શું? ચલો એને એકદમ સાદી અને સરળ ભાષામાં સમજીએ. વિચારો કે વીજળી એટલે પાઇપમાં વહેતું પાણી. હવે જો પાઇપમાં કાટ લાગ્યો હોય કે પછી કચરો ભરાઈ ગયો હોય તો શું થાય? પાણીનો ફ્લો ધીમો પડી જાય, બરાબર? બસ એવું જ કંઈક ખરાબ ઇલેક્ટ્રિકલ કનેક્શન સાથે થાય છે. એ વીજળીના રસ્તામાં એક અવરોધ બની જાય છે અને આ અવરોધને કારણે શું થાય? કિંમતી ઊર્જા ગરમીમાં વેડફાઈ જાય છે, જે ધીમે ધીમે આખી સિસ્ટમને અંદરથી ખોખલી કરી નાખે છે. તો કોઈપણ ઇલેક્ટ્રિકલ કનેક્શનમાં આપણો મુખ્ય ટાર્ગેટ શું હોવો જોઈએ? એ એકદમ સિમ્પલ છે. બને એટલો ઓછો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. જ્યારે અવરોધ ઓછો હોય ને ત્યારે 3 મોટા ફાયદા થાય છે. પાવરનો બગાડ ઓછો થાય છે, સિસ્ટમ ગરમ થતી નથી અને સૌથી અગત્યનું, એ એકદમ ભરોસાપાત્ર રીતે કામ કરે છે. પણ સવાલ એ છે કે આ અદૃશ્ય દુશ્મનને આપણે પકડીએ કેવી રીતે? વેલ, અહીં જ આપણી વાર્તાના હીરોની એન્ટ્રી થાય છે. એક ખાસ ટેસ્ટ જે આપણને આ છુપાયેલી સમસ્યાને જોવામાં મદદ કરે છે અને એનું નામ છે મિલીવોલ્ટ ડ્રોપ ટેસ્ટ. હવે નામ થોડું ટેકનિકલ લાગે છે પણ કામ એકદમ સીધું છે. આ ટેસ્ટ શું કરે છે? એ સર્કિટ બ્રેકર જ્યારે ચાલુ એટલે કે ક્લોઝડ પોઝિશનમાં હોય ત્યારે એના કોન્ટેક્ટ્સ કેટલા સારા છે એ તપાસે છે. મતલબ કે એ આપણને બતાવે છે કે વીજળી કેટલી સહેલાઈથી પસાર થઈ રહી છે, જોડાણ પર કેટલો અવરોધ છે એનું એકદમ ચોક્કસ માપ આપે છે. તો આ ટેસ્ટ શું કામ કરવો જોઈએ? સમજો કે આ કોન્ટેક્ટ્સનું હેલ્થ ચેકઅપ છે. એ આપણને બધું જ કહી દે છે. શું કનેક્શન્સ ઢીલા પડી ગયા છે? શું કોન્ટેક્ટ્સ પર કાટ લાગી ગયો છે કે એ ઘસાઈ ગયા છે? આ બધી નાની નાની સમસ્યાઓ કોઈ મોટું ધડાકો કરે એ પહેલાં જ આ ટેસ્ટ આપણને એને શોધીને ઠીક કરવાની તક આપે છે. ઓકે, તો હવે એ સમજીએ કે આ ટેસ્ટ ખરેખર થાય છે કેવી રીતે. એની પ્રોસેસ શું છે? કયા સાધનો વપરાય છે? ચાલો એના પર એક નજર કરીએ. આ ચિત્રમાં આખી પ્રોસેસ એકદમ સરસ રીતે સમજાવી છે. જુઓ, અહીં એક ખાસ મશીન છે જેને માઇક્રો ઓહમ મીટર કહેવાય છે. એ શું કરે છે? એ સર્કિટ બ્રેકરના બંધ કોન્ટેક્ટ્સમાંથી ખૂબ હાઈ કરંટ પસાર કરે છે અને એ જ સમયે બીજા 2 વાયર એ કોન્ટેક્ટ્સ પર થતા એકદમ નાના વોલ્ટેજ ડ્રોપને માપે છે. આ જે 4 વાયર ટેકનિક છે ને, એનાથી આપણને એકદમ સચોટ, એકદમ પરફેક્ટ રીડિંગ મળે છે. આ આખી પ્રોસેસને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી શકીએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું, સેફટી. બ્રેકરને પાવરમાંથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે. પછી બીજું સ્ટેપ, એ 4 સ્પેશિયલ વાયર્સને કોન્ટેક્ટ સાથે જોડવામાં આવે છે. ત્રીજું, મશીનમાંથી હાઈ કરંટ પસાર કરવામાં આવે છે. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, મશીન વોલ્ટેજમાં થયેલો મામૂલી ઘટાડો માપી લે છે અને એના પરથી રેઝિસ્ટન્સની ગણતરી કરી નાખે છે. બસ આટલું જ અને આપણને જવાબ મળી જાય છે. ઓકે, ટેસ્ટ તો થઈ ગયો. આપણી પાસે કેટલાક આંકડા પણ આવી ગયા. પણ આ નંબર્સનો અર્થ શું? હવે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ પરિણામો આપણને કનેક્શનની હેલ્થ વિશે શું કહી રહ્યા છે. તો સારા રિઝલ્ટમાં આપણે શું શોધી રહ્યા છીએ? એક ખૂબ જ નાનો નંબર. અહીં રેઝિસ્ટન્સ માઇક્રો ઓહમમાં મપાય છે. માઇક્રો ઓહમ એટલે ઓહમનો 10 લાખમો ભાગ. કેમ? કારણ કે એકદમ પરફેક્ટ કનેક્શનમાં વીજળી લગભગ કોઈપણ જાતના અવરોધ વગર વહેવી જોઈએ. એટલે સામાન્ય રીતે જો રીડિંગ 100 માઇક્રો ઓહમ કરતાં ઓછું આવે તો સમજવું કે કનેક્શન એકદમ તંદુરસ્ત છે. આ સ્લાઇડમાં સારા અને ખરાબ પરિણામો વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ છે. જો કનેક્શન સારું હશે તો રેઝિસ્ટન્સ ખૂબ ઓછો હશે, રીડિંગ સ્ટેબલ હશે અને સિસ્ટમના બધા ફેઝમાં લગભગ સરખો હશે. પણ જો કોઈ ગડબડ હશે તો રેઝિસ્ટન્સ ઊંચો હશે, રીડિંગ ઉપર નીચે થયા કરશે અને અલગ અલગ ફેઝના રીડિંગમાં પણ મોટો તફાવત જોવા મળશે. અને અહીંયા તો વાત એનાથી પણ આગળ જાય છે. દરેક ખરાબ રીડિંગ જાણે એક વાર્તા કહી રહ્યું છે.
જેમ કે જો રીડિંગ બહુ ઊંચું હોય તો એ ઇશારો કરે છે કે કોન્ટેક્ટ્સ ઘસાઈ ગયા છે અથવા બળી ગયા છે. જો અલગ અલગ ફેઝમાં રીડિંગ અસંતુલિત હોય તો એનો મતલબ કે કોન્ટેક્ટ્સ પર દબાણ સરખું નથી. અને જો રીડિંગ સતત બદલાતું રહે તો એ તો ઢીલા કનેક્શનનો પાક્કો સંકેત છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? મુદ્દો એ છે કે આ એક નાનકડો ટેસ્ટ, એક સિમ્પલ હેલ્થ ચેકઅપ જેવું કામ કરે છે. એ કોઈ મોટી દુર્ઘટના સર્જે એ પહેલાં જ નાની નાની ખામીઓને પકડી પાડે છે અને આપણને મોટા નુકસાન અને ખર્ચમાંથી બચાવી લે છે. અને આ જ વિચાર સાથે આપણે આજનું વિશ્લેષણ પૂરું કરીએ. જો આટલો સરળ ટેસ્ટ મોટી નિષ્ફળતાઓને રોકી શકતો હોય તો જરા વિચારો, આપણી દુનિયાને ચાલતી રાખવા માટે આવા બીજા કેટલા હેલ્થ ચેક્સ સતત કામ કરી રહ્યા છે. એ માત્ર ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સની વાત નથી, પણ આપણી આસપાસની દરેક ટેકનોલોજીની વાત છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?